નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે એક સુંદર મજાની પોઝિટિવ સ્ટોરી લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ। આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા છે રમેશભાઈ રાવલ। તમારું સ્વાગત કરીએ છીએ। થેન્ક યુ। 70 વર્ષના રમેશભાઈ 11 વર્ષથી નિવૃત્ત છે અને એ પહેલાં તેમણે 40 વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે। રમેશભાઈ, તમારો જન્મ તો ગામડામાં થયેલો? હા, ગામડામાં। અને તમે નોકરી પણ પ્રાથમિક શિક્ષક તરીકે કરી, એ મોટાભાગે ગામડામાં કરી, અને અત્યારે તો શહેરોનો મહિમા છે। આખા શહેરો બધે વધી રહ્યા છે। ત્યારે હું તમને પહેલો સવાલ એ પૂછું કે ગામડાનું સરનામું અમને કહો કે ગામડું કેવું હોય? સાહેબ, ગામડાની થોડી વાતો કરું તમે। જ્યાં ધૂળ ડેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય। સાહિત્યમાં રૂચિ હોય, શેરીઓ વાંકી ચૂકી હોય, બાયુને કેડે કૂચી હોય, પણ ખાનદાની એની ઊંચી હોય। એ બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, ભણકારા ભાકારા હોય ની માણા મનના મોટા હોય। ગાય ગોબરને ગારો હોય, આંગણે તુલસી ક્યારો હોય, ધર્મને કાંઠે ધારો હોય ને વ્યવહાર ફવનો ફારો હોય। બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, ભણકારા ભાકરા હોય, એ માણા મનના મોટા હોય। માથે દેશી નળિયા હોય ને વિઘાયકના ફળિયા હોય, પણ બધા એ મળ્યા હોય ને કાયમ મોજે દરિયા હોય। એ ફામૈયા ફૂલેકા હોય, દિલના ડેકે ડેકા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણે તુલસી ક્યારો હોય, ધર્મને કાંઠે ધારો હોય ને વ્યવહાર ફવનો ફારો હોય। એ ગામડામાં વસ્તી નાની હોય, ઘરે ઘરે જ્ઞાની હોય, આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, ગામમાં ચા પાવાનો ધારો હોય ને વ્યવહાર હવનો હારો હોય। એ રામ રામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય, ફતફંગ મંડળી જામી હોય ને બેહોત ફાર ફામી હોય। એ જ્ઞાનની વાત બહુ નામી હોય ને જાણે ફરની ખામી હોય, પણ વહુને ફાફું ગમતા હોય ને ભેળા બેહી જમતા હોય। અરે બોલવામાં ફમતા હોય ને ભૂલ થાય તો નમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય ને એવી માની મમતા હોય। એ ગઢા છોકરાને સંભાળતા હોય ને ચોરે બેહીને રમાડતા હોય, સાચી દિશાએ વાળતા હોય, બાપાના બોલફો પાળતા હોય, ભલે આંખે ઓછું બાળતા હોય, આવા ગઢા ગાડા વાળતા હોય। નીતિ નિયમના શુદ્ધ હોય, આવા ઘરડા ઘરમાં વૃદ્ધ હોય। અરે માગે પાણી ત્યાં હાજર દૂધ હોય ને માનો તો ભગવાન બુદ્ધ હોય। ભજન કીર્તન થતા હોય, પરબે પાણી પાતા હોય, મહેનત કરીને ખાતા હોય, પાંચમાં પૂછાતા હોય। એ દેવ જેવા દાતા હોય તોય પરબે પાણી પાતા હોય। અરે ભક્તિ રંગે રંગાતા હોય ને પ્રભુના ગુણ ગાતા હોય। ઘી દૂધ બારે માફ હોય, મીઠી મધુર છાશ હોય, વાણીમાં મીઠાશ હોય, રમઝટ બોલતા રાફ હોય। જ્યાં પુણ્ય તળો પ્રકાશ હોય, ત્યાં નક્કી શ્રી કૃષ્ણનો વાફ હોય। કાચા પાકા મકાન હોય ને એમાં એક દુકાન હોય, પણ ગ્રાહકોના એવા માન હોય કે જાણે મળ્યા ભગવાન હોય। જ્યાં સંસ્કૃતિની શાન હોય, ત્યાં ફુખિયાના સંતાન હોય। એક ઓફરીએ રૂમ 4 હોય, પણ ભેગો જમણવાર હોય। અતિથિને આવકાર હોય, ખુલ્લા ઘરના દ્વાર હોય, કુવા કાંઠે આરો હોય, નદી કને કિનારો હોય, વહુ દીકરીનો વર્તારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય। એ કાનો ભલે કાળો હોય, પણ એની રાધાને મન રૂપાળો હોય। અરે વાણી ફાતે વર્તન હોય, મોટા ફવના મન હોય, હરિયાળા વન હોય, ફુગંદી પવન હોય। એ ગામડું નાનું વતન હોય, યા જોગમાયાના જતન હોય। અરે માણા મોતીના રતન હોય ને પાપનું ત્યાં પતન હોય। શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઈ અથડાતો હોય, મોર તેદી મલપાતો હોય, અને ગામડાનો મહિમા ગાતો હોય। પછી એની કલમે લખાતો હોય કે વાહ ભાઈ વાહ, એ ગામડું એટલે ગામડું સાહેબ, આ ગામડું। ક્યાં વાત! તમે આજે ગામડાને જીવતું કરી દીધું નવી સવારના સ્ટુડિયોમાં। અને ભારતનો આત્મા, આમ તો માનવતાનો આત્મા એટલે ગામડું, અને એ ગામડાનું સરનામું, સાચું ગામડું કેવું હતું એ તમે આજે અમને કવિતા સ્વરૂપે કહ્યું। આ કવિતા રમેશભાઈની લખેલી નથી, પરંતુ એમને એટલી બધી ગમી ગઈ કે એમણે કંઠસ્થ કરી લીધી અને આ કવિતા એ રજૂ પણ કરી રહ્યા છે। આ કવિતામાં જે ભાવ છે ને, પ્રેમનો, સંવેદનાનો અને બીજા માટે જીવવાનો, એ ભાવ રમેશભાઈ જીવી રહ્યા છે। રમેશભાઈ, તમે 40 વર્ષ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી, બરાબર। નોકરી કરી એવો શબ્દ હું નથી વાપરતો, ના ના, બરાબર છે। તમે ફરજ બજાવી, પછી તમે અમદાવાદમાં તમારા દીકરા સાથે સ્થાયી થયા છો। 2 દીકરીઓ છે, એ બંને દીકરીઓને તો પરણાવીને સ્થાયી કરી દીધી છે। દીકરો પણ પરિવાર ધરાવે છે અને એ પણ સ્થાયી થઈ ગયો છે। તમે 11 વર્ષથી શું કરી રહ્યા છો એ અમને કહો ને। સર, હવે આમ તો શું છે, સરકારી પેન્શનર છું। મારે છેલ્લું જે પેન્શન મને મળતું હતું એ 42,000 રૂપિયા મારો પગાર હતો ત્યારે। એના બદલે અત્યારે 42,000 ઉપર તો મને પગાર મળે છે, એટલે પૈસા મારેથી વપરાતા જ નથી। એટલે આર્થિક કોઈ મારે જોગવાઈ કંઈ જરૂર નથી પૈસાની કંઈ કરતા કંઈ। પણ મને એમ થાય છે એની કરતાં જો જેને કારણે હું આગળ આવ્યો છું એ બાળકો, બાળ દેવો ભવ, અને બાળકોને જો હું ઓલું કરું ને આનંદ કરાવી શકું ને,
તો મને એમ થાય કે મારું જીવન છે એ બરાબર ઓલું થાય. એટલે જુદી જુદી સ્કૂલોની અંદર જઉં છું, ત્યાં જોડકણા, બાળગીતો, અભિનય ગીતો અને જુદી જુદી વાર્તાઓ કહી અને બાળકોને ખૂબ આનંદ કરાવું છું. અરે વાહ વાહ વાહ, કેટલી સારી વાત છે. બાળ વાર્તાઓ કઈ કહો છો? બાળ વાર્તાઓ મોટાભાગે ગીજુબાઈની કહું છું. આનંદી કાગડો, મકનો અને રાક્ષસ, ખડબડ ખડબડ ખોદતે, બીકણ ફફલી, આવી વાર્તાઓ કહું છું. પણ રમેશભાઈ, આજકાલના જે બાળકો છે તો ડિજિટલ પેઢીના બાળકો છે. મોટાભાગે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે, ગુજરાતી મીડિયમમાં પણ ઘણા બાળકો ભણતા હોય છે. તો આ ગીજુભાઈની જે બાળ વાર્તાઓ છે એ તો બહુ એ સમયકાળની લખાયેલી છે. તો આ વાર્તાઓ આજકાલના બાળકોને ગમે છે ખરી? હા, ગમે છે. એનું કારણ એમાં પુનરોક્તિની એવું આવે છે ને તો બાળકોને આનંદ આવે છે. અને આપણે જેટલા આનંદથી કહીએ ને એટલું મને લાગે બાળકોને આનંદ થતો હોય છે એવું લાગે છે. કહેવાની રીત પણ મહત્વની છે. હા, ના ના, ચોક્કસ, બરાબર છે. અને એના માટે થોડી તૈયારી પણ કરવી પડે છે પહેલા. અને હું બાલ સાહિત્ય જ એકલું વાંચ્યા કરું છું, બીજું કંઈ કરતા કંઈ કરતો નથી. આખો દિવસ નવરાશના સમયની અંદર મોટાભાગે એ કરું છું. અને બાળ ગીતો ઘણા આવડે છે મને, સમજ્યા? બાળ ગીતો તમારા લખેલા કે બીજા? ના, મારા નથી લખેલા, પણ રમેશભાઈ પારેખનું એક ગીત તમને અહીંયા સંભળાવું છું. દોરાની હું દાઢી ચોડું, રૂની મૂછ બનાવું, તપેલીની ટોપી પહેરી દર્શન કરવા જાઉં, મોટો મોટો થાવ દાદા બની જાવ, ચશ્મા પહેરી છાપું વાંચું, ડોળા કાઢું મોટા, આ ડાયા ડમરા થઈને બેસે તો એના પાડું ફોટા, મોટો મોટો થાવ પપ્પા બની જાઓ, અંધારામાં ઊભો રહું ને બિલ્લીથી ના ડરું, હાથે હાથે નાઈ લઉં ને જાજુ લેશન કરું, મોટો મોટો થાવ ભાઈ બની જાઓ, રાતે પાછો નાનકડો થઈ મમ્મી પાસે જાઓ, મારી વાલી મમ્મીનો હું ડાયો દીકો થાવ, નીરજ બની જાઓ, તરત ફૂઈ જાઓ. વાહ 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 વાહ, કેટલી સરસ. તો તમે કવિતાઓ પણ કહો છો ને ગીતો પણ કહો છો? હા, એ ગીતોય ગાઉં છું અને કવિતાઓ ઓલી કરું છું. અત્યાર સુધી કેટલા બાળકોને મજા કરાવી હશે? અત્યારે એટલે મૂળ સાવરકુંડલા તાલુકામાં પહેલાં હતો હું. ત્યાં પહેલાં ભમર ગામ છે સાવરકુંડલા તાલુકાનું, અને ત્યાં મેં 11 વર્ષ સુધી નોકરી કરી હતી. પછી સાવરકુંડલાથી બાજુમાં 7 કિલોમીટર દૂર છે મોટા ઝીંઝુડા, અને મોટા ઝીંઝુડામાં મેં નોકરી હતી. પણ ત્યાં તો બહુ ઝાઝા વિદ્યાર્થીઓ હતા અમારી પાસે, સમજ્યા? અને હું CRC કોઓર્ડિનેટર હતો ત્યારે થોડો ટાઈમ માટે. એટલે અમારા પેટા સેન્ટરના જે બધા શિક્ષક ભાઈ બહેનો આવતા એ બધાને આવી રીતે ગીત ગવડાવતો અને આનંદ કરાવતો, અને એ પછી પોતાની શાળામાં જઈ અને બાળકોને આવી રીતે ગીત ગવડાવતા. અને હજી અહીંની સ્કૂલોમાં થોડો ઓછો જાણીતો થયો છું, હજી કોઈ ઓળખતું નથી. બધા ફોન નંબર ઘણી વખત લે છે, પણ હવે કોઈ મને કહેતું નથી જલ્દી તમે અહીંયા ઓલું થાવ. પણ જે સ્કૂલોની અંદર હું એક વખત જઈ આવ્યો છું ત્યાં મને બધાએ બોલાવ્યો છે. અમદાવાદમાં CN વિદ્યાલયમાં જયો હતો, શક્તિ વિદ્યાલયમાં જઈ આવ્યો છું, પછી અમારી વિદ્યાસાગર બાજુની સ્કૂલ છે એમાં જઉં છું, પછી છે ગોપાલ મહેકવાળાના એને ત્યાં જઉં છું, પછી વેજલપુરની સ્કૂલની અંદર જઈ આવ્યો છું. એટલે અને અમદાવાદની એવી રીતે થોડી ઘણી સ્કૂલોની અંદર જઈ આવ્યો છું. મને એ કહો રમેશભાઈ કે આજના બાળકો છે એને શું જોઈએ છે? બાળકોને શું ગમતું હોય? બાળકોને સાહેબ સિવાય આનંદ જ એને કરાવવો જોઈએ, હું તો એવું માનું છું. કેમ કે જે આ અત્યારે પુસ્તક જ્ઞાન છે, અને સાહેબ અમે તો અહીંની ફી સાંભળવી ને ત્યાં અમને ખરેખર ધ્રુજારી આવી જાય છે. એવું થાય છે, બરાબર ને, કે આપણે બાળકોનું બાળપણ હાવ મારી રહ્યા છે. કોઈને અત્યારે ટાઈમ નથી સાહેબ. અને મને એવું લાગે છે કે પૈસો બહુ મહત્વનો થઈ ગયો છે. એટલા માટે પહેલાંના જમાનામાં જુઓ તમે, બાળકોને આપણા મા બાપ છે કે દાદાઓ છે એ વાર્તાઓ કહેતા ને ખૂબ આનંદ કરાવતા. મને લાગે જિંદગીનો હેતુ બીજો તો કંઈ નહીં હોય, પૈસા તો ગમે એટલા મળે, પણ તમે આનંદ જ ન કરી શકો તો એનો કોઈ અર્થ નથી. જેના માટે તમે કમાવ છો એના માટે કંઈક કરવું, હું તો એવું કહું છું. હું તો બધાને અહીંયા સાંભળે છે જે લોકો, એ બધાને હું ખાસ ભલામણ કરું છું કે તમારે કમસે કમ એક બાળકોને દરરોજ એકાદ ગીત તમારે સંભળાવવું અને નાની એક વાર્તાઓ કહેવી. આ સરસ મજાની ઘણા લખે છે, તમે આપ પણ લખો છો, બરાબર ને? તો આવી બધી સરસ મજાની વાર્તાઓ હોય અને એ કહે તો બાળકોને ખરેખર આનંદ આવે. અને આ મોબાઈલની કંઈ જરૂર ન પડે બાળકોને. શરૂઆતમાં થોડો ટાઈમ એવું લાગે, પણ બાળકો ઘડીકમાં મોબાઈલ પછી. રમેશભાઈ, ઘણા લોકો માતા પિતા ફરિયાદ કરતા હોય છે, ને ફરિયાદ સાચી પણ હોય છે કે બાળકો મોબાઈલથી ચોંટી જાય છે. બરાબર. તો બાળક મોબાઈલથી ચોંટેલું બાળક અને આ બાજુ વાર્તાઓ, તો જો આ વાર્તાઓ સારી રીતે કહીએ તો એ બાળક મોબાઈલ છોડી દે? પાક્કું સાહેબ છોડી દે. પણ એના માટે તમારી વાલીની પૂર્વ તૈયારી થોડી હોવી જોઈએ. સવારથી તે એને નક્કી કરી રાખવું જોઈએ તમારે ધીમે ધીમે.
તો હાવ છોડી દે સાહેબ. અને બાળકો એટલા આનંદમાં આવી જાય. મારે દીકરો છે, એને અહીંયા એક દીકરીનો દીકરો છે, બરાબર. તો એ જુઓ, મારી દીકરીની દીકરી એક છે, મારા દીકરાને એ વેકેશનમાં આવે અને એ એટલી બધી મોજ કરે છે ને, એ મોબાઈલ કે ટીવી કે એને કંઈ યાદ જ નથી આવતું કાંઈ કરતાં કાંઈ, સમજ્યા. પણ હવે આપણે એના માટે સજાગ કે સક્રિય થવાની જરૂર છે ખાસ. એટલે માતા પિતા અને વાલીઓને એટલું કહેવાનું હા કે તમે વિકલ્પો છે, મોબાઈલ ફોન બાળકો ન વાપરે એના વિકલ્પો તો છે, વાર્તાઓ છે, ગીતો છે. મને એ કહો ને રમેશભાઈ કે તમે જુદા જુદા ગામોમાં રહીને આવ્યા છો, બાળકોને ભણાવીને આવ્યા છો અને હવે અમદાવાદમાં રહો છો. તો અમદાવાદમાં રહેતા જે માતા પિતા છે એ તમને ધારો કે પૂછે કે અમારે બાળ ઉછેર કરવો હોય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો તમે શું કહો? મને એવું લાગે છે કે બાળકોને સૌથી પહેલા તો પ્રેમની જ જરૂર છે, સમજ્યા. એટલે બાળકોને એનો અર્થ એ કે અત્યારે બાળકોને અત્યારે ઓછો અપાય છે. એટલે એમ નહીં, જુદી જુદી કેટલી બધી શું કહેવાય ક્રિએટિવિટી, એટલે કે બધા ઓલું કરવામાં આવે કે ભાઈ સંગીતમાં મોકલો ને, આમાં મોકલો ને, પછી ત્રીજામાં ચોથામાં ઓલામાં બીજો તરણમાં મોકલી દો ને, જુદી જુદી જગ્યાએ કેટલી જગ્યાએ મોકલી દેવામાં આવે. એટલે ઓલા શુક્લ સાહેબ કહેતા હતા એમ કે બાળકને અહીંથી લઈને અહીંથી ફેંકો છો ને અહીંથી લઈને અહીંયા તમે ફેંકો છો. એના બદલે બાળકને બિચારાને એની રીતે પોતાની રીતે થોડું ઓલું થવા દો, એને રમવા દો. તમે એક સરસ વાક્ય બોલ્યા, એ મારે થોડી ચર્ચા કરવી છે કે મને ઘણીવાર એવું પોતાને લાગે છે, હું પણ બાળકો માટે સતત કામ કરતો રહું છું, એટલે કે અત્યારના માતા પિતા બાળકોને બધું જ આપે છે, મોંઘા મોંઘા રમકડા આપે છે, ખૂબ જ મોંઘી ફી ભરીને મોંઘામાં મોંઘી કહેવાતી મોટી શાળામાં એડમિશન અપાવીને ભણાવે છે, દૂધ માગે તો પાણી આપે છે, એના કપડામાં ખૂબ રૂપિયા નાખે છે, જે પણ ખરીદવું હોય, શૂઝ ખરીદવા હોય તો મોંઘામાં મોંઘી બ્રાન્ડના લાવી આપે, ફિલ્મ જોવા લઈ જાય તો એને પોપકોર્ન કે આ કે તે કે, એટલે પૈસા ખર્ચવામાં માતા પિતા ક્યાંય પાછી પાની નથી કરતા. એ વાત સાચી, પણ મને પોતાને ઘણીવાર એવું લાગે છે રમેશભાઈ કે આજકાલના માતા પિતા પ્રેમ અને સમય નથી આપતા. બરાબર છે, બહુ વાત સાચી છે. સમય આપવાની બધું જ આપે છે પણ નથી પ્રેમ આપતા, નથી સમય આપતા. અને જેના માટે તમે કમાઓ છો, જેની માટે આટલી મહેનત કરો છો, એને સમય ખાસ અત્યારે બાળપણની આપવાની જરૂર છે. જો તમે એ સમય નહીં આપો તો એ સમય પછી તમારા હાથમાંથી વયો જશે અને પછી એ તમને એમ થાય કે બાળકો કેવું આવું કરે છે વર્તન, બરાબર ને. બાકી બધાને પ્રેમની જ જરૂર છે. તો તમે બાળકોને બરાબર પ્રેમ આપો, એને આનંદ કરાવો, સમય આપો, તો તમને પણ જે મળવાનું છે એ તો આનંદ જ મળવાનો છે. ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાએ એક નાનું એવું આરોગ્યને લગતું ગીતો લખ્યા. કેવા સરસ મજાના આપણે ત્યાં ગીતો લખેલા છે, બરાબર ને. નાના એવા કુરકુરિયાએ કીધું જબરું વેન, અરે મમ્મી પપ્પા ચિંતા માને મુંજાય સ્કૂલના બેન, અરે નીચે બેસી ચીફો પાડે ધૂળ મહી પગ ગફતું, અરે બટકું ભરતું પોતાને ને આડું અવળું ખફતું, અરે બરફ ખાધો કુલ્ફી ખાધી ફરબત ફગડું પીધું, અરે ચોકલેટ ખાવા જીદ આદરી કરે ન કોઈનું કીધું, સૌ સમજાવે ચોકલેટથી તો દાંતમાં પડશે કાણા, અરે એ કરતા ખાઓ સિંગ ચણા ને ખાઓ કડક વટાણા, અરે કૂતરા દાદા લાકડી લઈને બાર ધીમેથી આવ્યા, અરે ગલ્લુ ભાઈને ખોળામાં લઈ ધીમેથી સમજાવ્યા, અરે ચોકઠું મારું જોઈને બેટા વિચારજે તું થોડું, અરે ચોકલેટ મેં પણ ખૂબ ખાધી છે હવે થઈ ગયું મોડું, અરે બોખું મોઢું દાદાજીનું ગાલની ચામડી લટકે, અરે સમજણ આવી કુરકુરિયાને રુદન એનું અટકે, અરે ખીફે ભૈરા સિંગ ચણાને દફતર લીધું સાથે, અરે મલકાતું ઉપડ્યું ભણવા બેનની ફાતે. આમાં બાળકોને ક્યાં બીજું કંઈ સમજાવવાનું રહ્યું? તો એની જાતે બધું કરવા માંડે, કાંઈ કરતાં કંઈ કહેવું પડે નહીં કે આમ કરીને આમ કરી, કશું ન કરવું પડે. કૃષ્ણ દવેએ પણ બધી સરસ કવિતાઓ લખી છે બાળકો માટેની. કૃષ્ણ દવેની કવિતાઓ પણ મને બહુ જ ગમે છે અને એ કવિતાઓ પણ હું ઘણીવાર બાળકોને સંભળાવતો હોઉં છું. અને સાહેબ છેલ્લે હું તમને એક વાત કહી દઉં કે છેવટે મકરંદ દવેએ એમ કીધું છે, અરે કોણે કીધું ગરીબ છીએ ને કોણે કીધું રાખ, અરે કાં ભૂલી જા મંદરે ભોળા આપણા જુદા આંખ, થોડાક નથી સિક્કા પાફે થોડીક નથી નોટ, અરે એમાં તે શું બગડી ગયું એમાં તે શી ખોટ, અરે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, કે આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, અરે ધૂળીએ મારક કંઈક મળે જો આપણા જેવો ફાત, તો સુખ દુઃખોની વાતો કરતા બાથમાં બીડી બાદ, અરે ખુલ્લા ખેતર અડકે પડખે માથે નીલું આબ, આ વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ, અને સોનાની તો ફાંકડી ગલીને હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત,
અરે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, તો નોટને સિક્કા નાખ નદીમાં અને ધૂળીએ માર્ગ ચાલ. કેટલી સરસ વાતો. મકરંદ દવે, કવિ સાંઈને પણ તમે યાદ કર્યા. રમેશભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર ગીતો સાથે, ગાન સાથે અમારી સાથે વાતો કરી, એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ચાલો, થેન્ક યુ. ચાલો.